વાત પહેલા મુદ્દાની કરીએ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો અપેક્ષા મુજબ આવ્યા છે અને ભાજપે ફરી એકવાર ભવ્ય જીત નોંધાવી છે। રાજ્યભરમાં ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે। 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણીને સેમીફાઇનલ તરીકે જોવામાં આવતી હતી અને તેના પરિણામો ભાજપ માટે સકારાત્મક સંકેત પણ માનવામાં આવી રહ્યા છે। રાજકીય તજજ્ઞોના મત મુજબ આ જીત ભાજપને આગામી ચૂંટણી માટે વધુ મજબૂત બનાવશે। આ ચૂંટણીમાં ભાજપે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં સરેરાશ 50% કરતાં પણ વધુ મત મેળવ્યા છે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ પરિણામ નિરાશાજનક રહ્યું હતું। ખાસ કરીને સુરતમાં આપનો પ્રભાવ નોંધપાત્ર રીતે ઘટ્યો છે। હવે ભાજપ માટે સૌથી મોટો પડકાર લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવાનો રહેશે। રસ્તા, પાણી, સફાઈ અને ટ્રાફિક જેવી મૂળભૂત સમસ્યાઓ ઉકેલવાની જવાબદારી હવે ભાજપ પર વધી ગઈ છે। જનતાએ વધુ એક વખત તેમના પર વિશ્વાસ કર્યો છે અને તે વિશ્વાસ જીતવાની જવાબદારી પણ હવે ભાજપના ખંભે આવી ગઈ છે। તો હાલમાં 2026ના જે આ પરિણામો છે તે ક્યાંક ને ક્યાંક 2027ની ચૂંટણીમાં પણ અસર કરે તેવી શક્યતા છે। આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સિનિયર પત્રકાર અભિજીત ભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। અભિજીતભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર। જે આ વખતે સમગ્ર ગુજરાતમાં કેસરીઓ લહેરાયો છે, 2027ના પરિણામોની પણ રાહ છે, કઈ રીતે જોઈ રહ્યા છો ભાજપની જીતને? બિલકુલ, જે રીતે સ્થાનિક સ્વરાજ્યની 2026ની ચૂંટણીના પરિણામો ગઈકાલે આવી ગયા અને તેમાં જે પ્રકારે ભાજપ કેસરીઓ લહેરાયો છે ને, લગભગ તમામ મહાનગરપાલિકાઓમાં સત્તા સ્થાને આવી છે। આ ઉપરાંત ઘણી બધી નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ સત્તા સ્થાને આવી ગયું છે। 2027માં વિધાનસભાની ચૂંટણી છે, 2022માં આપણે જે પ્રકારે રેકોર્ડ બ્રેક વિક્ટરી કરી હતી અને જે પ્રકારે ભાજપે સોલંકીના રેકોર્ડ બેઠકો જીતવાનો જે વિક્રમ હતો એને તોડીને 152 જેટલી બેઠકો જીતી હતી। જે પ્રકારે ભાજપે વિક્રમ સર્જ્યો હતો એ પ્રકારે આ વખતે 2026માં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ છે અને એના પરિણામો જોતા એવું લાગી રહ્યું છે કે 2027માં ભાજપનો આ વિજય રથ છે ને વિક્રમ સર્જક જે વિજય હતો 2022નો, 2022નો જે રેકોર્ડ છે એ 2027માં ભાજપ તોડની સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે। જી બિલકુલ। અભિજીતભાઈ, આ વખતે જે પરિણામો આવ્યા છે, આ વખતે હવે ભાજપને થોડી મુશ્કેલી પડવાની છે, કારણ કે લોકોમાં આક્રોશ હતો, એ આક્રોશને ઠારી લોકોએ ફરીથી એક વખત ભાજપ પર વિશ્વાસ કર્યો છે। હવે કામ કરવાની જવાબદારી વધી ગઈ છે। બિલકુલ, જે પ્રકારે કોંગ્રેસને અપેક્ષા હતી કોંગ્રેસ આ વખતે મેદાનમાં આવશે અને જે પ્રકારે કોંગ્રેસના પ્રચાર ચાલી રહ્યો હતો, પ્રચાર જે પ્રકારે થઈ રહ્યો હતો, પરંતુ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સંગઠન ક્યાંક નબળું છે અથવા તો તેના નેતાઓમાં ક્યાંક ને ક્યાંક કચાશ છે। કારણ કે જે પ્રકારે ભાજપ માટે એવું કહેવાય છે કે ભાજપ ચૂંટણી પૂરી થાય એટલે બીજી ચૂંટણી માટેનું પ્લાનિંગ શરૂ કરી દેતી હોય છે અને માઇક્રો પ્લાનિંગ અને માઇક્રો મેનેજમેન્ટ જે છે ભાજપનું, એની સામે કોઈ પણ પક્ષ હોય ગુજરાતમાં કોઈ ટકી શકતો નથી। અને જે આપણે 2017માં તો ભાજપને આંખે પાણી આવી ગયા હતા, 99 બેઠક પર સીમિત રાખી કોંગ્રેસનું પ્રદર્શન એ વખતે સારામાં સારું હતું 2017ની વિધાનસભાની ચૂંટણીમાં, પરંતુ જે પ્રકારે કોંગ્રેસ મત જે પ્રચાર પ્રસાર કરે છે તો લોકોના મુદ્દાને લઈને આગળ વધે છે, એ મતમાં કન્વર્ટ નથી થતો। એ માટેનું જે આત્મમંથન કરવું જોઈએ, એ માટેનું જે ચિંતન કરવું જોઈએ, કોંગ્રેસ પાસે એવા કોઈ નેતાઓ નથી કે કયા પ્રકારનું મેનેજમેન્ટ કરવું જોઈએ, ભાજપના વિજય રથને કેવી રીતે અટકાવવો, એને માટેનું કોઈ પણ પ્રકારનું પ્લાનિંગ કરે એવા કોઈ મજબૂત નેતા નથી। કારણ કે કોંગ્રેસમાં એવું કહેવાય છે કે જેટલા નેતા એટલા જૂથ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આપણે જોયું કે જે પ્રકારે ઉમેદવારો પસંદ કરવામાં આવી ત્યાં મોટા ભાગના વિસ્તારોમાં અસંતોષનો ચરુ દેખાવ જોવા મળ્યો હતો અને આ જે અસંતોષ હતો એને કારણે ખાસ કરીને ઘણી જગ્યાએ જે ભાજપ 700 પર બેઠકો બિનહરીફ જાહેર થઈ અને એમાં ઘણી જગ્યાએ એવું પણ સામે આવ્યું છે કે મેન્ડેટ પહોંચાડ્યો નહોતો અને ઘણા એવા કિસ્સા પણ જોવા મળે છે કે મેન્ડેટ ત્યાંના ઉચ્ચ કક્ષાના નેતા પાસે હોવા છતાં ખિસ્સામાં રાખી મૂક્યા હતા અને મેન્ડેટ જયારે ફોર્મ ભરાયા અને જયારે મેન્ડેટ રજૂ કર્યો હતો ત્યાં સમય પૂરો થાય ત્યાં સુધી મેન્ડેટ આપ્યા નહોતા ઉમેદવારોને અને તેને કારણે ભાજપની બિનહરીફ જાહેર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા। પરંતુ લોકશાહીનો એક નિયમ છે કે લોકશાહીમાં જો ચૂંટણી યોજાતી હોય તો ફેર એન્ડ ફ્રી ઇલેક્શન યોજાતું હોય છે, પરંતુ આ વખતની જે ચૂંટણી થઈ એમાં આપને ક્યાંક સામ દામ દંડ ભેદ મળી છે, પરંતુ કોંગ્રેસના જે મત કન્વર્ટ કરવાની જે આવડત હોવી છે એવા નેતાની ક્યાંક કચાશ હોય અથવા તો એવા નેતાની ખોટ હોય એવું કોંગ્રેસમાં દેખાઈ રહ્યું નથી।
જી બિલકુલ અભિજીતભાઈ, આ સાથે એક મુદ્દો એ પણ કરજો કે હવે જનતાએ 2027 માટે શું ધ્યાનમાં રાખવું? ચોક્કસ આપણા ગુજરાતની પ્રજા, ગુજરાતના મતદારો એકદમ શાણા છે. ગુજરાતના મતદારો 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પહેલા એવું લાગતું હતું કે પ્રકારે અમદાવાદ શહેર કે મોટા મહાનગરો હતો તો ગુજરાતમાં જે સ્થાનિક સમસ્યાઓ છે, જે મુદ્દાઓ છે, એ મુદ્દાઓને લઈને સ્થાનિકોને પડતી અગવડતા અસુવિધાઓ છે, તેના મુદ્દાને લઈને આ વખતે એન્ટી ઇન્કમ્બન્સીનો ફાયદો વિપક્ષને મળશે અને ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મળશે. ભાજપને આંખે પાણી આવશે. પરંતુ જે પ્રકારે પ્રજાએ ફરી એક વખત ભાજપમાં વિશ્વાસ મૂક્યો છે ત્યારે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં જો આ સ્થાનિક મુદ્દાઓમાં જો ભાજપ અત્યારે જે સત્તા સ્થાને આવ્યું છે, 15 મહાનગરપાલિકાઓમાં, ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં સત્તા સ્થાને આવ્યું છે, ત્યારે જો સ્થાનિક સમસ્યાઓને હલ કરવામાં નિષ્ફળ નીવડશે તો ચોક્કસ 2027 વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે નવનેત્રા ઉતરશે એવું લાગી રહ્યું છે. જી બિલકુલ અભિજીતભાઈ, અમારી સાથે જોડાયા અને ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ જીત બાદ હવે ભાજપના કાર્યકર્તાઓ ક્યાંક ખુશીનો માહોલ પણ મનાવી રહ્યા છે, પરંતુ આ બાદ એમના માટે હવે પરીક્ષા બાકી છે, કામ કરવાના છે. જો એક વર્ષમાં કામ નહીં દેખાય તો જનતા વિધાનસભાની ચૂંટણીમાં પરિણામ માગશે અથવા તો પરિણામ બદલશે, તે પણ અહીં શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. ગુજરાતમાં વિકાસના મુદ્દે ભાજપ સામે મોટા પડકારો છે, કારણ કે આ વખતે ઘણો એવો વિરોધ થયો અને વિરોધને હવે શાંત પાડવાની જવાબદારી પણ હવે ભાજપ પર વધી ગઈ છે.